દોસ્તો, સ્ટોક માર્કેટને સૌથી વધારે બદનામ કોણે કર્યું છે? આવો સવાલ પૂછવામાં આવે ને ત્યારે કોઈ કહેશે કે કૌભાંડીઓએ સ્ટોક માર્કેટને બદનામ કર્યું છે, તો કોઈ કહેશે કે ઓપ્શન ટ્રેડિંગ કરીને નુકસાન કરવાવાળાએ સ્ટોક માર્કેટને બદનામ કર્યું છે. એ તો બધું હશે, ઠીક છે, આપણે માની લઈએ. પરંતુ સૌથી વધારે જો કોઈએ માર્કેટને બદનામ કર્યું હોય ને, તો તે એવા માણસોએ કર્યું છે કે જેઓ સ્ટોક માર્કેટનું નામ પડે ને એટલે તરત જ મોઢું કટાણું કરે અને દિવેલ પી ગયા હોય ને તેવું મોઢું કરી જાય. ત્યાર પછી આ જ વ્યક્તિમાં જો આપણે જરા ઊંડું ખોતરીએ ને તો તેઓના આખા ઘરના ડિમેટ એકાઉન્ટ હોય છે. આપણે પૂછીએ કે આ શું, તો પાછા બે શરમીથી કહે કે એ તો આઈપીઓ ભરવા માટે છે. હવે આ આઈપીઓ એ શું સ્ટોક માર્કેટ નથી? એ શું મચ્છી માર્કેટ છે? મચ્છી માર્કેટ સાથે જોડાયેલો છે આઈપીઓ કે સ્ટોક માર્કેટ સાથે જોડાયેલો છે? આવા મીંઢા અને દોરંગી માણસોએ માર્કેટને બદનામ કર્યું છે.